વેલકમ ફ્રેન્ડ્સ આ વિડીયોમાં હું તમારા માટે સોલાર સેક્ટરની એક સરસ મજાની કંપની લઈને આવ્યો છું. આગળ મેં ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારની વાત કરી હતી, જે બોર્ડ નાની સાઇઝની કંપની હતી, માઇક્રોકેપ સાઇઝની કંપની હતી. હવે થોડી મોટી સાઇઝની કંપનીમાં આપણે જઈએ તો જોઈ શકો છો પ્રીમિયમ એનર્જીઝ લિમિટેડ. ફ્રેન્ડ્સ, કંપની જે છે અત્યારે 782 પ્રાઇસની આજુબાજુ ટ્રેડ થઈ રહી છે. પહેલાં આ પ્રાઇસ ખાસી ઉપર હતી, પરંતુ રિઝલ્ટ કેટલાક જે છે એક્સપેક્ટેશન અકોર્ડિંગ ના આવ્યા. રિઝલ્ટ સારા જ હતા, પરંતુ એક્સપેક્ટેશન જે માર્કેટની હાઈ હતી એને અકોર્ડિંગ ના આવ્યા. એના લીધે શેર પ્રાઇસ થોડી નીચે આવી અને અત્યારે હાલ માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ પણ ચાલી રહ્યો છે. એના લીધે શેર પ્રાઇસ આપણને થોડી નીચે જોવા મળી રહી છે. સોલાર સેક્ટરમાં કામ કરતી કંપની છે. માર્કેટ કેપની વાત કરું તો અહીં 35,000નું માર્કેટ કેપ આપણને જોવા મળી રહ્યું છે. કરંટ માર્કેટ પ્રાઇસ 1 વર્ષનો હાઈ ને 1 વર્ષનો લો તમે જોઈ શકો છો. કંપનીનો પી ખાસો નીચે આવી ગયો છે 6.6. હવે ફ્રેન્ડ્સ, જો નોર્મલ માર્કેટ રહે તો આ પી 50ની આજુબાજુ રહેશે, કેમ કે આ ફ્યુચર ઓરિએન્ટેડ સેક્ટર છે. આમાં ગ્રોથ આવવાનો જ છે ને. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પણ આપણી ડિપેન્ડન્સી જે ઓઇલ સેક્ટરમાં વધારે છે એ હવે ધીરે ધીરે સરકાર ઘટાડશે. તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે સોલાર. એટલે આવી કંપનીઓ માટે ફ્યુચર બ્રાઇટ છે, ઘણું સારું છે એમ કહી શકાય. બાકી ટેમ્પરરી ઇસ્યુ જે છે શોર્ટ ટર્મમાં આવશે, પણ લોંગ ટર્મમાં આવી કંપનીઓનો ગ્રોથ બહુ સારો છે. ને 7-8 વર્ષ માટે તો એમને કોઈ કોમ્પિટિશન પણ નથી. એમને રમવા માટે ખુલ્લું મેદાન છે. એવો ઇન્ડિયામાં પણ બિઝનેસ કરશે તો પણ ઇનફ છે. અહીંયા જોઈએ આરઓઈ આરઓસીની તો બંને અહીંયા બહુ સારા દેખાઈ રહ્યા છે. કંપની પાસે આપણે કર્જાની વાત કરીએ તો 1622 કરોડનો કર્જો કંપની પાસે દેખાઈ રહ્યો છે. ડીપ ટુ ઇક્વિટી રેશિયો 1ની નીચે હોય તો બહુ સારું કહેવાય, જે અહીં દેખાઈ રહ્યો છે. ઘણીવાર ફ્રેન્ડ્સ, કંપની કર્જો બિઝનેસના ગ્રોથ માટે પણ લેતી હોય છે, પરંતુ એ હદથી વધારેની હોય એ જરૂરી છે. એ 1ની નીચે હોય તો બહુ સારું કહેવાય છે. અહીંયા 0.47 છે તો સારી વાત છે. કર્જો પણ મેનેજેબલ છે. પ્રમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 63.9%ની હોલ્ડિંગ દેખાઈ રહી છે. ગીરવે મૂકેલા શેરની કોઈ જ સમસ્યા નથી, એટલે પ્લેજ પર્સન્ટેજ આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ 0 દેખાય છે. હવે વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની, તો તમે અહીં જોઈ શકો છો કંપનીનું જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે એ સેલ્સની વાત કરીએ તો કન્ટિન્યુઅસ વધી રહ્યું છે, પરંતુ શેર પ્રાઇસ થોડી નીચે એટલા માટે આવી. મેં સ્ટાર્ટિંગની વાત કરું છું કે અહીંયા જે ક્વાર્ટરલી રિઝલ્ટ સતત વધી રહ્યું છે, એટલે બિઝનેસનો ગ્રોથ લોંગ ટર્મમાં તો સરસ જ છે, પરંતુ એ માર્કેટના એક્સપેક્ટેશન જે હાઈ હતી એક્સપેક્ટેશન એને અકોર્ડિંગ ના આવ્યું, એટલે થોડી શેર પ્રાઇસમાં આપણને જે મોટો ઉછાળ આવવો જોઈએ એ જોવા ના મળ્યો. પરંતુ અહીં રિઝલ્ટ સારું જ છે, રિઝલ્ટ કોઈ રીતે ખરાબ નથી. એ જ વસ્તુ તમે નેટ પ્રોફિટમાં પણ જોઈ શકો છો. નેટ પ્રોફિટમાં પણ સતત વધારો આપણને જોવા મળે છે ને એના કારણે ઈપીએસ પણ વધતો આપણને દેખાઈ રહ્યો છે. પીએનએલની વાત કરીએ તો પીએનએલ તો બહુ જ સારું દેખાશે ફ્રેન્ડ્સ. માર્ચ 2020થી આપણે જોઈએ તો 947 કરોડનું જે રેવન્યુ હતું સેલ્સ, એ અત્યારે 7,000 કરોડની આજુબાજુ પહોંચતું જોવા મળે છે. 7,215 કરોડ, જે બહુ સારી વાત છે. એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોથ છે એમ કહી શકાય. એ જ વસ્તુ આપણે નેટ પ્રોફિટમાં જઈએ છીએ, જોઈ શકીએ છીએ કે 45 કરોડનું નેટ પ્રોફિટ 331 કરોડ પહોંચતું જોવા મળે છે. ઇવન ફ્રેન્ડ્સ, શોર્ટ ટર્મમાં અહીં બિઝનેસ ખાસો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. શોર્ટ ટર્મમાં ઘણીવાર બિઝનેસ સ્લો ડાઉન થાય તો એમાં ડરવાની જરૂર નથી. લોંગ ટર્મમાં બિઝનેસ સારો હોવો જોઈએ. અહીં તો શોર્ટ ટર્મમાં પણ બિઝનેસ સારો દેખાઈ રહ્યો છે ને લોંગ ટર્મમાં પણ બિઝનેસ સારો જ છે ફ્રેન્ડ્સ. અને ગ્રોથની વાત કરીએ, સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, તો અહીંયા જોઈ શકીએ છીએ કે 5 વર્ષનો સેલ્સ ગ્રોથ પણ સરસ છે, પ્રોફિટ ગ્રોથ પણ સરસ છે. ઇવન ટ્રેલિંગ 12 મંથમાં જે ગ્રોથ છે આ જો અહીં તમે જોઈ શકો છો કે 3 વર્ષનું કમ્પેર કરીએ, 5 વર્ષનું કમ્પેર કરીએ તો થોડો ઘટાડો જોવા મળે છે. કંપની પણ મોટી થઈ રહી છે ને એના લીધે શેર પ્રાઇસ જે છે ફ્લેટ રહી છે અને નેગેટિવ સેન્ટિમેન્ટના લીધે થોડી નીચે આવી છે, પરંતુ એ ખરાબ તો બિલકુલ નથી. અને વચ્ચે ટ્રેડ ડીલના ને બધા ઇસ્યુ પણ ચાલતા હતા, તો એ પણ મટીરિયલ પર તે પર ઇફેક્ટ કરે છે. એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી. અહીં રિઝર્વની વાત કરીએ તો કંપની પાસે રિઝર્વ જે છે 3,400 કરોડનું રિઝર્વ દેખાઈ રહ્યું છે, જે સતત વધી રહ્યું છે. બીજા પેરામીટરમાં આપણે કેશની વાત કરીએ તો કંપની પાસે 343 કરોડનું કેશ પર દેખાઈ રહ્યું છે, જે બહુ સારી વાત છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફ્રેન્ડ્સ, મેં આગળ પણ કીધું, બહુ જ મહત્વનું છે. કંપની સામાન વેચી દેશે, પોતાનો માલ સામાન વેચી દેશે, પરંતુ એ કંપની પાસે કેશ નહીં આવશે તો બિઝનેસ કેવી રીતે ચલાવશે? પછી શેરને ગીરવે મૂકવું પડશે અથવા ઉધાર લોન લેવી પડશે. પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ કંપનીનું પોઝિટિવ છે. મીન્સ કંપની પાસે જે માલ સામાન વેચે છે એનો કેશ પણ આવી રહ્યો છે, જે બહુ સારી વાત છે. અને અહીં ફ્રેન્ડ્સ, કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી હંમેશા બહુ મહત્વનું હોય છે, એ ધ્યાનમાં રાખવું આપણે.
ને લાસ્ટમાં આપણે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, મેં હંમેશા કહું છું કે 30%, 50% ઉપર પ્રમોટર હોલ્ડિંગ હોય તો બહુ સારું કહેવાય, કેમ કે એમાં સૌથી વધારે ફાયદો પણ પ્રમોટરને થતો હોય છે, નુકસાન પણ પ્રમોટરને થતું હોય છે. માટે જો આ વધારે હશે તો એવું કંપની પર વધારે ફોકસ કરશે, એવું સાયકોલોજીકલી માનવામાં આવે છે. જરૂરી નથી ફ્રેન્ડ્સ, જરૂરી નથી. ઘણી કંપનીઓ બહુ સારી છે ને પ્રમોટર હોલ્ડિંગ 0% છે, જેમ કે ITC. પરંતુ આ એક ક્રાઇટેરિયા છે, જે હોય તો સારું કહેવાય. ફોરેન ઇન્વેસ્ટરનું પણ હોલ્ડિંગ વધી રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડનું પણ હોલ્ડિંગ વધી રહ્યું છે, જે બહુ સારી વાત છે, કેમ કે આ હોલ્ડિંગ જોવું જરૂરી છે. કેમ કે ફોરેન ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ જનરલી ખાસું રિસર્ચ કરીને ખરીદારી કરતા હોય છે. હંમેશા એવું સાચા હોય જરૂરી નથી, પણ આ પણ એક ક્રાઇટેરિયા છે જે ધ્યાનમાં રાખવું. બાકી ફ્રેન્ડ્સ, ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ દેખાઈ રહી છે, મેનેજમેન્ટ પણ કંપનીનું સારું છે, સોલાર સેક્ટર ફ્યુચર ઓરિએન્ટેડ સેક્ટર છે, બિઝનેસનો ગ્રોથ પણ ફ્યુચરમાં ખાસો રહેશે. તો ફ્રેન્ડ્સ, બધી રીતે બહુ સારી કંપની છે, વોચલિસ્ટમાં રાખી શકો છો, ખરીદવાનો વિચાર પણ કરી શકો છો, પરંતુ તમારે તમારું રિસર્ચ કરવું, ખાસ રિસર્ચ કરવું. તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી. આવા વિડીયોને એજ્યુકેશનલ પર્પઝથી જ લેવા, કેમ કે મેં જે ફંડામેન્ટલી ને મેનેજમેન્ટ વાઇઝ સારા સ્ટોક હશે એ જ તમારી એ પાસે લેતો આવીશ, પરંતુ એ મારા નોલેજ ને એક્સપિરિયન્સને અકોર્ડિંગ હશે. તો મેં હંમેશા સાચો હોય જરૂરી નથી. તમારા માઇન્ડમાં કંઈ પણ ચાલતું હોય ને તે નીચે કમેન્ટ સેક્શનમાં લખો ફ્રેન્ડ્સ. બાકી આ વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ.